112 ચક્રોને ગતિમાન કરતી આદિયોગી શિવ પ્રતિમા. આજે આપણે આ પ્રતિમાનું રહસ્ય શું છે એ જાણીશું. તામિલનાડુના કોઈમ્બતુરથી 30 કિલોમીટરના અંતરે આવેલી વેલિયાનાગિરી પર્વતમાળામાં વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા આવેલી છે. ઈશા ફાઉન્ડેશન કે જે યોગ સંસ્થાન છે એના દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી છે. આ પ્રતિમા 112 ફૂટ ઊંચી, 147 ફીટ લાંબી અને 82 ફીટ પહોળી છે અને ધાતુની પ્લેટો દ્વારા બનેલી છે. આ આકર્ષક શિવ પ્રતિમાને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળેલ છે. આદિયોગીનો અર્થ પ્રથમ યોગ કરનાર એવો થાય છે. પ્રભુ શિવ યોગ કરનાર પ્રથમ વ્યક્તિ હતા, એટલે એમને આદિયોગી તરીકે ઓળખવામાં આવે છે. 500 ટન વજન ધરાવતી આ મૂર્તિની ઊંચાઈ 112 ફીટ એટલા માટે રાખવામાં આવી છે કે શરીરમાં 112 ચક્રો છે જે ધ્યાન પ્રાપ્તિમાં સક્રિય થાય છે. ઈશા ફાઉન્ડેશનના ઇજનેરોએ પોતે જ આ ડિઝાઇન બનાવેલી છે. આ મૂર્તિ શિવનો ચહેરો ધરાવે છે. આપણે નજીકથી જોઈએ તો એક નાની પ્લેટો મોલ્ડ કરીને આ રચના તૈયાર થઈ છે. ભારતના ચારે ખૂણામાં આવી મૂર્તિ સ્થાપવાનો વિચાર આ સંસ્થાના વડાને આવ્યો. બીજી પ્રતિમા બેંગ્લોરથી 60 કિલોમીટર દૂર ચક્કાબાલાપુરમાં આવેલી છે અને એની રચના 15/1/2030ના દિવસે કરવામાં આવી હતી. તામિલનાડુની પ્રથમ મૂર્તિની ડિઝાઇન કરતાં 2.5 વર્ષ જેવો સમય પસાર થયો હતો. મૂર્તિમાં વાળની અદ્ભુત રચના સાથે શિવના માથે ચંદ્ર, કાનમાં કુંડળ, ગળામાં માળા અને કપાળ પર તિલક એ આકર્ષક લાગે છે. આ મૂર્તિનું ઉદ્ઘાટન 24/2/11ના દિવસે થયું હતું. અહીં દરેક ધર્મના લોકો આવે છે, એટલે કે આ બિનસાંપ્રદાયિક સ્થળ છે. અહીં નિયમિત યોગ અને વ્યાખ્યાન થાય છે. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રવચન, રમતગમત અને સંધ્યા ભોજન અહીંના આકર્ષણો છે. અહીં અંદર પૂજા હોલ છે અને ધ્યાનમાં બેસી શકાય. વિશ્વના સૌથી મોટા આ સ્થાપત્યમાં ક્યાંય સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ થયો નથી. આ સ્ટેચ્યુના ડિઝાઇન અને સંસ્થાના વડા શ્રી સદગુરુ જગ્ગી વાસુદેવની અદ્ભુત વાણીનો આસ્વાદ લોકો માણે છે. આદિયોગીની આ મૂર્તિ ધ્યાનનું પ્રતીક છે. મહાશિવરાત્રિએ આ સ્થળે શિવદર્શન, પ્રવચન અને સંગીત માટે હજારો ભાવિકો ઉમટે છે. આ સ્થળે રોજ 7:15 થી 8:45 સાંજે લેસર શો હોય છે, જે અદ્ભુત હોય છે. તો મિત્રો, આ મૂર્તિ ખરેખર એક ખૂબ જ અલૌકિક છે.